પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહલગ્નના આયોજન માટે જજામ ગામ ખાતે આવેલ રામદેવ પીરના મંદિર ખાતે સમાજના પ્રમુખ ઠાકોર લેબાજી દાનસંગજી કોરડાના અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જજામ ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ધામ રામદેવ પીરની જગ્યા ખાતે સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના તાલુકાના આગેવાનોની સમૂહ લગ્ન આયોજન માટે મીટિંગ યોજાઈ। 5મા સમૂહ લગ્નના આયોજન માટે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવા માટે મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગની અંદર સાંતલપુર તાલુકા ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી ઠાકોર અને જજામ ગામના પૂર્વ સરપંચ અને આગેવાન ધીરાજી ઠાકોર અને બાબુલાલ સુરાજી ઠાકોર રામપુરા અને કાંજીભાઈ ઠાકોર વાઘપુરા અને ઠાકોર સામતજી પૂર્વ ઉપપ્રમુખ તાલુકા પંચાયત સાંતલપુર અને પોપટજી સવસિંહજી ઠાકોર લોધરા અને નરસંગજી રામજીજી ઠાકોર વરણસોરી અને વેરસજી ભગવાનજી પૂર્વ મામલતદાર અને દારશીજી ડાયાજી ઠાકોર બામરોલી અને ગણપતજી લખુજી પૂર્વ સૈનિક અને સવસિંહજી કુંવરાજી ઉનરોટ અને બળવંતજી સગ્રામજી કિલાણા અને રાયચંદજી ધરમસિંહજી વરણસોરી અને દેવાજી લવેનજી કિલાણા અને પરાગજી વાઘાજી કોરડા અને ગણપતભાઈ લખુભાઈ ઠાકોર અને અન્ય ગામોમાંથી ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ 5મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન માટે મીટિંગ યોજાઈ હતી। સરસ અને સારા સમૂહ લગ્ન થાય તેના માટે આગેવાનો દ્વારા મીટિંગો યોજાઈ। તે 4 વખત સમૂહ લગ્ન કરે। હવેથી કરીને આપણા રામા પીરના ધામમાં જજામ ગામ આખું સાંતલપુર તાલુકાની ઠાકોર સમાજ સાથે મળી અને સમૂહ લગ્નનું આયોજન કરતા હોય ત્યારે આપણને ગૌરવ થવું હોય એટલે બધાય સાથે મળી અને ગભે ગભો મિલાવી અને આપણે આ રામા પીરના ધામમાં દીકરીઓના 5મો સમૂહ લગ્ન કરીએ એવી તમારી પાસે અપેક્ષા રાખે છે અને 15 દીકરીઓના લગ્ન કરવાનો અમારો આશરો છે, પછી વધશે તે છતાંય આપણે બધા સાથે છે। એટલે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જજામ ગામે ઠાકોર સમાજના સમૂહ લગ્ન જે જજામ મુકામે યોજવા જઈ રહ્યો છે, જેમાં જજામ ગામે રામાપીરના મંદિરે સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજે 5મો સમૂહ લગ્ન યોજવાનો આજે નિર્ણય કર્યો છે। જે સમૂહ લગ્ન ભગવાન માતાજીને રંગે ચંગે અમારો પાર પડે એવી ભગવાન માતાજી રામાપીરને 2 હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ। આજે અમારા સાંતલપુર તાલુકા જજામ ગામના લોણેશ્વર મહાદેવની જગ્યા એ રામાપીરની જગ્યાએ અમે બધા સમાજના ભેગા થઈ અને આજે દીકરીઓના સમૂહ લગ્ન કરવા માટે બધા ભેગા થયા અને બધાની સંમતિથી અમારે વૈશાખ વધમાં અમારે આ લગ્ન અમારે ઉજવાના છે। પછી